મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જે વ્યક્તિને આ લોકમાં ને પરલોકમાં સદાય સુખિયા રહેવું હોય તેણે આ વાત હૈયામાં ઉતારી દેવી છે. એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આસક્તિ તથા દેહ અભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે અને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા, ને નિવૃત્તિ પર થવું, ને બરોબરિયાની સોબત ન રાખવી, ને દેહ અભિમાનને રહિત, ને વૈરાગ્ય યુક્ત અને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્તો મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો, ને તેમાં વચનમાં મન કર્મ વચને વર્તવું, ને વિષયના સંબંધિત તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહીં. અસ્તુ વંદે માતરમ.